એક સમયની વાત છે. એક રાજા હતો. એ રાજાનું રાજ્ય બહુ નાનું હતું. તેની પાસે વધારે સિપાઈઓ પણ નહોતા. તેને વારંવાર એવો ડર લાગતો હતો કે કોઈ બીજા રાજા તેના ઉપર ચડાઈ કરી દેશે. એકવાર તે રાજા જંગલમાંથી પસાર થઈને તેમના મહેલ તરફ જતો હતો. ત્યારે તેમણે જોયું કે એક મોટા ઝાડની નીચે એક વૃદ્ધ માણસ બેઠા છે. તે વૃદ્ધ બહુ બુદ્ધિવાળા છે. ગામના લોકો હંમેશા એની પાસે જ સલાહ લેવા જતા હતા. રાજા એને ઘોડા ઉપરથી ઉતરીને એ વૃદ્ધ માણસ પાસે આવ્યો અને કહ્યું કે તમે મને એવું કંઈક તાવીજ આપો કે મને ખરાબ સમયથી બચાવી શકે. આ સાંભળીને તે વૃદ્ધ રાજા સામે જોયું અને હસ્યા અને કહેવા લાગ્યા કે એવું તાવીજ કે એવી કોઈ વસ્તુ નથી મારી પાસે જે તને ખરાબ સમયથી બચાવી શકે. પણ હા, હું તને એક તાવીજ દઈશ જે તારી મુશ્કેલીમાં તારી મદદરૂપ થશે. પણ યાદ રાખજે, તાવીજને ત્યારે જ ખોલજે જ્યારે તારા ઉપર ચારેય બાજુથી મુશ્કેલીઓ આવી ગઈ હોય. તને મુશ્કેલીનો સામનો કરવામાં તાવીજ મદદરૂપ થશે. રાજાએ તાવીજને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. થોડા સમય વીત્યા પછી એ રાજા ઉપર બીજા રાજાએ ચડાઈ કરી દીધી. રાજાને ખબર હતી કે એક દિવસ મારી સાથે આવું જ થવાનું હતું. રાજાએ તેના સૈનિકોને તૈયાર કર્યા, પણ રાજા પાસે તો વધારે સૈનિકો નહોતા અને રાજા આ યુદ્ધ હારી ગયો. રાજા તેના ઘોડા ઉપર બેસીને તેનો જીવ બચાવીને ત્યાંથી નીકળી ગયો. જંગલમાં જઈને એક ગુફામાં સંતાઈ ગયો. થોડા સૈનિકો તેની પાછળ ગુફા સુધી પહોંચી ગયા. રાજા પાસે હવે કંઈ નહોતું, બસ એક તાવીજ જ હતું. રાજાએ અંતે તે તાવીજ ખોલ્યું અને જોયું તો તેની અંદરથી એક ચિઠ્ઠી નીકળી. તેમાં લખેલું હતું કે આ સમય પણ ચાલ્યો જશે. આ વાંચીને રાજાને કંઈ સમજાણું નહીં. રાજાએ પાછું વાંચ્યું ત્યારે તે સમજી ગયો અને હસવા લાગ્યો. અને પછી તે સૈનિકો સામે લડવા નીકળ્યો અને ત્યાંથી બચીને નીકળી ગયો. અને બીજા દેશમાં જઈને રાજાએ પાછું એક નવા રાજ્યની સ્થાપના કરી. મિત્રો, કહેવામાં તો આ એક નાનો શબ્દ છે કે આ સમય પણ ચાલ્યો જશે. જ્યારે તમારા ઉપર કોઈ મોટી મુસીબત આવી જાય અથવા કર્જ વધી જાય અને તમારી પાસે કામ ન હોય, તમે મહેનત કરો છતાં તેનું ફળ તમને ના મળે, ત્યારે તમે આ શબ્દ પોતાની જાતને કહેજો કે આ સમય પણ ચાલ્યો જશે. ત્યારે તમને શાંતિ થશે. આજે જે પણ મારી પરિસ્થિતિ છે, મારો સમય ખરાબ ચાલે છે, તે પણ એક દિવસ ચાલ્યો જશે. ત્યારે તમને મુસીબત સામે લડવાની હિંમત મળી જશે. સમય ખરાબ હોય કે સારો હોય, લાંબા સમય સુધી નથી રહેતો. જો તમને આ કહાની પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો, એટલે યુટ્યુબ બીજા માણસો સુધી આ વિડીયો પહોંચાડશે. અને કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.